આજે આપણે ચેપ્ટર નંબર 6 ની શરૂઆત આગળ કરીએ। આપણે આગળ ભણી ગયા કે ડીએનએ છે એ ડીએનએનું જે જનીન દ્રવ્ય છે જે આનુવંશિકતા માટે જવાબદાર છે અને એ જે માહિતી મેળવી અને એને આધારે વોટસન અને ક્રિક નામના વૈજ્ઞાનિકે ડીએનએનું અણુ મોડલ રજૂ કર્યું અને એમને ડીએનએ છે એની અંદર 3 ઘટકો કીધા: પેન્ટોસેકરા, નાઇટ્રોજન બેઝ અને ફોસ્ફેટ। પેન્ટોસેકરા અને નાઇટ્રોજન બેઝ જોડાય તો શું બનાવે છે? ન્યુક્લિયોસાઇડ। પેન્ટોસેકરા, નાઇટ્રોજન બેઝ અને ફોસ્ફેટ જોડાય તો શું બનાવે છે? ન્યુક્લિયોટાઇડ। અને બે ન્યુક્લિયોટાઇડ જોડાય છે તો શું બને છે? ડાયન્યુક્લિયોટાઇડ। અને ઘણા બધા ન્યુક્લિયોટાઇડ જોડાય તો શું બને છે? પોલીન્યુક્લિયોટાઇડ। જે માહિતી આપણે મેળવી ચૂક્યા છે અને ડીએનએ છે એ ડીએનએ બે પોલીન્યુક્લિયોટાઇડનું બનેલું છે। તો એને આધારે આપણે ડીએનએ છે એ ડીએનએની બે પોલીન્યુક્લિયોટાઇડની રચના વિશે વાત કરીશું। તો ડીએનએનું અણુ મોડલ જે રજૂ કર્યું એ આપણે જોઈએ। તો સૌથી પહેલાં આપણે શું આવે? તો પેન્ટોસેકરા આવે। આપણે પેન્ટોસેકરા છે એ પેન્ટોસેકરાને બરાબર ડીએનએનું અણુ મોડલ કેવી રીતે દોરાય છે તો જોઈએ। સૌથી પહેલાં પેન્ટોસેકરા આ રીતે આપણે દોરીએ। પછી એના પ્રથમ કાર્બન પર શું હોય? નાઇટ્રોજન બેઝ। આ રીતે આપણે નાઇટ્રોજન બેઝ બતાવવાના। હવે એ નાઇટ્રોજન બેઝ તમને ખબર છે કે જે સંજ્ઞા આ રીતની હોય તો પ્યુરિન ને આ રીતની સંજ્ઞા હોય તો પિરિમિડિન। પછી પાંચમા કાર્બન છે એ પાંચમા કાર્બન પર શું આવે? ફોસ્ફરિક એસિડનો ફોસ્ફેટ આવે। ફોસ્ફરિક એસિડનો ફોસ્ફેટ ડ્રો કરવાનો, બરાબર। પછી અંદર આપણે શું લખીએ છીએ? તો જો ડી લખીએ તો ડીએનએનું થયું સ્ટ્રક્ચર, ડી એટલે ડીઓક્સીરીબોઝ શર્કરા થઈ। પછી આપણે એને કયા બંધથી જોડવાનું છે? તો ફોસ્ફોડાયએસ્ટર બંધથી આપણે એને જોઈન કરવાનો છે। તો ફોસ્ફોડાયએસ્ટર બંધની વાત કરીએ તો અહીંયા તમે જો કે ત્રીજા કાર્બનનો OH પાંચમા કાર્બનના ફોસ્ફરિક એસિડ સાથે જોડાઈ જાય તો આ રીતની આપણને રચના જોવા મળે। એટલે આ 1 2 3 4 ન્યુક્લિયોટાઇડ જોડ્યા છે અને 4 ન્યુક્લિયોટાઇડથી મેં એક શૃંખલા બનાવી છે અને એ જે શૃંખલા છે આપણે એને શું કહીશું? પોલીન્યુક્લિયોટાઇડ, બરાબર। એટલે તમે જો કે મેં 4 આપણે 10 ન્યુક્લિયોટાઇડના અણુઓ હોય ડીએનએની અંદર, મેં અહીંયા 4 ન્યુક્લિયોટાઇડના અણુઓ દોરી અને ફોસ્ફોડાયસ્ટર બંધ અહીંયા આપણે છે ને શોર્ટમાં લખી દીધું છે ફોસ્ફોડાયસ્ટર બંધ। એટલે એક્ઝામમાં પણ તમને પૂછે કે આ જે ડીએનએ છે ન્યુક્લિયોટાઇડના અણુઓ બે ન્યુક્લિયોટાઇડના અણુઓ કયા બંધથી જોડાય છે? તો ફોસ્ફોડાયસ્ટર બંધથી જોડાય છે, બરાબર। હવે આ એક પોલીન્યુક્લિયોટાઇડ, હવે કેટલી પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા હોય છે? ડીએનએમાં 2 પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા હોય છે। આ બંને પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા એકબીજાને વિરોધી અને સમાંતર હોય છે। એટલે આપણે શું કરવું પડે? એ બંનેની વિરોધી રચના આપણે તેને ડ્રો કરવી પડે। તો આપણે ડ્રો કરીએ કે કેવી રીતેની રચના હશે। તો જો આ પ્યુરિન છે, આપણે એવું પણ ભણ્યા હતા કે જો પ્યુરિન હોય અને પ્યુરિનની સામે હંમેશા શું આવે? પિરિમિડિન આવે, આવું ભણ્યા હતા। પ્યુરિનની સંજ્ઞા છે એ સંજ્ઞા કેવી રીતે હોય? આ રીતે હોય। અને પિરિમિડિનની સંજ્ઞા કેવી રીતે હોય છે? આ રીતે હોય, બરાબર। એટલે આની સામે આ, તો તમે જો કે આ રીતે છે તો પિરિમિડિન આ રીતે આવશે, એટલે આપણે એને આ રીતે દર્શાવવાનો, બરાબર। અહીંયા આ રીતે, એટલે જ્યારે તમે ડ્રો કરો તો એને પ્યુરિનની સામે પિરિમિડિન થયું। એટલે પહેલાં આ દોરી દીધું। પછી શું કીધું આપણે? કે પેન્ટોસેકરા આવે, બરાબર। તો અહીંયા આ જે પેન્ટોસેકરા છે તો ડીએનએની અંદર
બે કુંતલ એકબીજાની સામસામે પણ બંને વિરોધી, એટલે હું એક આ રીતે દોરું તો એક આ રીતે, એટલે બે વિરોધી. તો આ જે પેન્ટોસેક્રા મેં સીધી દોરી છે તો પેન્ટોસેક્રાને આપણે ઊંધી કરી દઈએ. પ્રથમ કાર્બન જ આવે એટલે આ પ્રથમ કાર્બન પર જ જોડાણ દેખાવાનું. જોયું? એટલે અહીંયા તમારે પ્રથમ કાર્બન પર જ જોડાણ હોય ને એ રીતે જ કરવાનું. આની અંદર શું લખીશું આપણે? ડીએનએ લખીશું. બરાબર. પાંચમા કાર્બન એટલે અહીં તમે જુઓ કે આ 1 2 3 બરાબર, આ 4 0 1 2 3 4 ત્રીજા કાર્બન છે એ ત્રીજા કાર્બન બરાબર. અને આ પાંચમો કાર્બન, પાંચમા કાર્બન પર શું છે? ફોસ્ફરસ, એટલે આપણે પાંચમા કાર્બન પર શું દોરીએ? ફોસ્ફરિક એસિડનો ફોસ્ફેટ ડ્રો કરીએ. અહીં લખી કાઢવાનું 0 1 2 3 ત્રીજા કાર્બન પર. અહીંયા મેં હમણાં આમ રાખવું બરાબર છે, એટલે તમે તે રીતે ભણાવીશો તમને ધ્યાન આવશે. આ ત્રીજો કાર્બન, પછી ચોથો પાંચમા કાર્બનનો ફોસ્ફરસ 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 ફોરસ. પછી એ એકબીજા સાથે કયા બંધથી જોડાય છે? તો જો અહીંયા 0 1 2 તાકાઓ થયો ત્રીજો કાર્બન, ત્રીજા કાર્બનનો આ રીતે જોડાણ બતાવી દેવાનું. સમજ પડી ગઈ? તો તમે જો કે અહીંયા આ રીતે બે પોલીન્યુક્લિયોટાઇડ, એટલે આ પણ કઈ રીતે તમારી પોલીન્યુક્લિયોટાઇડ થઈ. તો આ એક પોલીન્યુક્લિયોટાઇડ અને આ બીજી પોલીન્યુક્લિયોટાઇડ, એટલે બે પોલીન્યુક્લિયોટાઇડ એકબીજાની સમાંતર પણ કેવી છે? વિરોધી, કારણ કે આપણે એને ઊંધી દોરી છે. હવે આપણે શું આવે તો જો હવે આપણે આ બે ન્યુક્લિયોટાઇડ પોલીન્યુક્લિયોટાઇડના અણુઓ જોડ્યા. હવે શું થશે કે આ છે પ્યુરિન, એની સામે પેરિમિડિન. તો આપણે શું કરવાનું છે કે પ્યુરિન છે એ પ્યુરિનની કયા કયા છે? પ્યુરિન, એડેનિન અને ગ્વાનિન. અને પેરિમિડિન ડીએનએ હોય તો કયા? સાઇટોસિન, થાઇમિન. એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન, થાઇમિન. પછી એની સામે હંમેશા શું હોય? ટી. અને સીની સામે હંમેશા શું હોય? જી. અને એ અને ટી બે નબળા હાઇડ્રોજન બનતી, સી અને જી ત્રણ નબળા હાઇડ્રોજન બનતી. હવે પહેલાં આપણે પ્યુરિન છે, તો હવે હું આ પ્યુરિન મેં સંજ્ઞા છે તો તમે એ પણ લખી શકો અને જી પણ લખી શકો. એવું જરૂરી નથી કે હું જે લખું એ, કોઈ પણ હોઈ શકે શૃંખલા. આપણે અહીંયા શૃંખલા એ લખીએ નાઇટ્રોજન બેઝ. પછી આ પેરિમિડિન છે એ પેરિમિડિનમાં શું સી લખું છું, અહીંયા હું ગ્વાનિન લખી દઉં છું, અહીંયા હું થાઇમિન લખું. ક્લિયર? હવે કોની સામે? તો એની સામે શું આવશે? ટી. તો આ શું આવશે? ટી. સીની સામે શું આવે? જી. જીની સામે સી, ટીની સામે એ. થઈ ગયા? પછી આપણે કયા બંધથી જોડાશે એ બંધ દેખવાના. તો એ અને ટી કેટલા હાઇડ્રોજન બંધથી? બે. એટલે શું કરવાનું? આ એક હાઇડ્રોજન બંધ, આ બીજો હાઇડ્રોજન બંધ. સી અને જી ત્રણ નબળા હાઇડ્રોજન બંધ, 1 2 અને 3 બરાબર. સી અને જી 1 2 અને 3, ટી અને એ. થઈ ગયું? તો આ રીતે ગાડી હાઇડ્રોજન બંધ પણ આવી ગયા. આ કયા બંધ દોરે આપણે છે? હાઇડ્રોજન બંધ. તો આ થયું ડીએનએનું જે અણુ મોડલ વોટસન અને ક્રિકે રજૂ કર્યું અને એના પરથી માહિતી આપીએ. તો તમે જો આનું લખાણ આવે તો ડીએનએ છે એ ડીએનએની અંદર બે પોલીન્યુક્લિયોટાઇડ છે. હવે એ બે પોલીન્યુક્લિયોટાઇડમાં તમે જો આપણે ક્રમ જોઈએ. એક ન્યુક્લિયોટાઇડ આ 0 1 2 3 4 and 5 બરાબર છે. અહીંયા હું 0 1 2 3 4 and 5 બધામાં આ રીતે નંબર આવશે. બધામાં નંબર મારી દઈએ છીએ 0 1 2 3 4 and 5. હવે આપણે જોઈએ કે જ્યારે બે પોલીન્યુક્લિયોટાઇડના અણુઓ જ્યારે ગોઠવાય છે ત્યારે તમે જો કે આ પ્રથમ નંબર છે બરાબર છે. તો આ જે ન્યુક્લિયોટાઇડ છે આ બરાબર છે. હવે આ ન્યુક્લિયોટાઇડ એટલે પહેલો જે ન્યુક્લિયોટાઇડ છે એનો આ ફોસ્ફેટ, એની આગળ કોઈ જોડાણ છે? આ 5 છેડાને કોઈની સાથે જોડાણ છે? નથી. એટલે આ થયો તમારો 5' છેડો થયો. પછી એવી રીતે છેલ્લા પર જાઓ તો છેલ્લા પર જે ત્રીજો કાર્બન છે એ ત્રીજા કાર્બનનો OH કોઈની સાથે જોડાયો છે? નથી જોડાયો. એટલે એને કયો છેડો થયો? 3' છેડો થયો. એટલે 5 to 3' છેડો થયો. સેમ એવી રીતે અહીંયા જે 3 છે એ 3 છે એનો OH કોઈની સાથે જોડાયેલો છે? નથી જોડાયેલો. અહીંયા એવી રીતે પાંચમા કાર્બનનો ફોસ્ફેટ છે એ કોઈની સાથે જોડાયો છે? નથી જોડાયો. એટલે શું થાય છે? 3 to 5 છેડો અને 5 to 3 છેડા
આ રીતે લખાય. એટલે કોઈ પણ વખત શૃંખલા તમને લખાય ને તો શું લખાય ખબર? 5 2 3 છેડો, પછી ઊંધી શૃંખલા હોય તો શું લખાય? તો 3 છેડાની સામે શું આવે? 5 છેડો, અને 5 છેડાની સામે શું આવે? 3 છેડો આવે. એટલે હંમેશા જ્યારે પણ ડીએનએની અણુરચના ભણો તો તે વખતે આવી રીતે નથી દોરવાનું, આવી રીતે ન્યુક્લિયોટાઇડ આવી રીતે નથી દોરવાનું. એવી રીતે બે સમાંતર શૃંખલા આ રીતે દોર દેવાની. 5 2 3 છેડો હોય તો હંમેશા તેનો સામેનો છેડો કયો હોય? 3 2 5. એટલે તમારે ધ્યાનમાં રાખવાનું કે એક્ઝામમાં પૂછાય તો 5 2 3 અને 3 2 5 શું છે? તો 5 ડેશ છેડો અને 3 ડેશ છેડો, અને 3 ડેશ છેડો અને 5 ડેશ છેડો. તો આ રીતે આપણે જ્યારે થિયરી આગળ ભણીશું તો આ રીતે અણુ મોડલ નથી દોરવાનું, એને આ રીતે રજૂ કરવાનું. પછી શું થાય? આ ન્યુક્લિયોટાઇડ થયો, આ ન્યુક્લિયોટાઇડ થયો, ન્યુક્લિયોટાઇડ. આ જે ન્યુક્લિયોટાઇડ છે એ ન્યુક્લિયોટાઇડ એવા કેટલા ન્યુક્લિયોટાઇડ હશે? તો 10 ન્યુક્લિયોટાઇડ છે, અને એ 10 ન્યુક્લિયોટાઇડના અણુઓ ગોઠવાય તો શું બને છે? પોલીન્યુક્લિયોટાઇડ. 10 ન્યુક્લિયોટાઇડના અણુઓ જોડાઈને એક પોલીન્યુક્લિયોટાઇડ, સામેના પણ 10 ન્યુક્લિયોટાઇડના અણુઓ જોડાઈને એક પોલીન્યુક્લિયોટાઇડ. એટલે કે ડીએનએ છે એ ડીએનએની અંદર ન્યુક્લિયોટાઇડ છે એની સંખ્યા કેટલી હોવી જોઈએ? 20 અથવા તો 10 પેર. નાઇટ્રોજન બેઝ 10 પેર તરીકે ઓળખવામાં આવે છે. બેઝ પેર, નાઇટ્રોજન બેઝ, એટલે બેઝ પેર તરીકે શબ્દ આગળ વપરાશે. તો અહીંયા જે ડીએનએ છે એ ડીએનએની અંદર આપણે જો બે ન્યુક્લિયોટાઇડ છે, હવે બે ન્યુક્લિયોટાઇડ વચ્ચેનું જે અંતર છે એ શું હોય છે? 3.4 એંગસ્ટ્રોમ. બે ન્યુક્લિયોટાઇડ વચ્ચેનું અંતર 3.4 એંગસ્ટ્રોમ છે. તો બધા ન્યુક્લિયોટાઇડ છે એટલે એની સંખ્યા કેટલી છે? 10. તો 10 ગુણ્યા 3.4 બરાબર કેટલા થયા? 34 એંગસ્ટ્રોમ થયા. એટલે આખા જે પોલીન્યુક્લિયોટાઇડ છે એની લંબાઈ કેટલી થઈ? આખા જે ડીએનએ છે એની આ બે ન્યુક્લિયોટાઇડ વચ્ચેનું અંતર 3.4 3.4 3.4 એવા કેટલા ન્યુક્લિયોટાઇડના અણુઓ ગોઠવાય છે? આપણે 10. એટલે કે આખા જે ડીએનએના કુંતલની લંબાઈ કેટલી થઈ? 34 એંગસ્ટ્રોમ બોલું છું. તમારી ચોપડીમાં નેનોમીટરમાં રજૂ કર્યું છે, આપણે નેનોમીટરની વાત પછી કરીએ. 34 એંગસ્ટ્રોમ. એટલે ઘણી ચોપડીમાં એક્ઝામમાં પણ તમને એંગસ્ટ્રોમમાં ક્વેશ્ચન પૂછાય તો એંગસ્ટ્રોમમાં આન્સર આપવાનો છે, અને નેનોમીટરમાં ક્વેશ્ચન છે તો નેનોમીટરમાં આન્સર આપવાનો છે. એટલે હું અહીંયા બંને રીતે તમને કહું છું કે બે ન્યુક્લિયોટાઇડ છે એ બે ન્યુક્લિયોટાઇડ વચ્ચેનું જે અંતર છે તે 3.4 એંગસ્ટ્રોમ ન્યુક્લિયોટાઇડ બોલું છું. અને આખી જે પોલીન્યુક્લિયોટાઇડ છે એમની વચ્ચેનું જે અંતર છે તો 10 ન્યુક્લિયોટાઇડના અણુઓ અને ગુણ્યા 3.4 એંગસ્ટ્રોમ, એટલે કેટલા એંગસ્ટ્રોમ થયા? 34 એંગસ્ટ્રોમ. એટલે આખા ડીએનએના કુંતલની લંબાઈ કેટલી થઈ ગઈ તમારી? 34 એંગસ્ટ્રોમ આખા ડીએનએના કુંતલની લંબાઈ હોય છે. હવે આ પોલીન્યુક્લિયોટાઇડ, એટલે તમે જો કે આ પોલીન્યુક્લિયોટાઇડ આખી આ દેખાય છે આખી, આ પોલીન્યુક્લિયોટાઇડ પર છે નાઇટ્રોજન બેઝ, બરાબર? AGCT તમે ગમે તે લખો, બરાબર? એટલે આ નાઇટ્રોજન બેઝ. હવે એ ગમે તે અહીંયા પણ લખી શકું તમે. જે ડીએનએ છે તો અલગ અલગ ચોપડીમાં, કોઈ ચોપડીમાં આ રીતે હશે, કોઈ ચોપડીમાં આ રીતે રજૂઆત હશે, કોઈ ચોપડીમાં આ રીતે, એટલે આપણે દરેક અલગ અલગ રીતે લખું છું. અહીંયા AGCT તમે તમારી મરજી પ્રમાણે આપણે એક પોલીન્યુક્લિયોટાઇડમાં આ ન્યુક્લિયોટાઇડ અથવા તો નાઇટ્રોજન બેઝ હું દોરી દઉં છું. તો એક પોલીન્યુક્લિયોટાઇડમાં આ નાઇટ્રોજન બેઝ છે, અને એની સામે તો પ્યુરિન છે તો હંમેશા તો એની સામે શું આવે? T. જીની સામે C, Cની સામે G, A અને T આ રીતે હોય. અને આ રીતે આપણે અહીંયા આ બરાબર છે. તો A અને T વચ્ચે બે નબળા હાઇડ્રોજન, C અને G 3 નબળા હાઇડ્રોજન બંધ. આપણે હજુ એને વ્યવસ્થિત દોરીએ તો તમને હજુ ક્લિયર થઈ જશે કે આ શું કહેવા માંગે છે. જો આપણે કેવી રીતે રજૂઆત કરીએ તો અહીંયા આખી જે છે તો અહીંયા હું ચલો કયો છેડો થયો? તો 5 ડેશ છેડો અને 3 ડેશ છેડો થયો, બરાબર? પછી એની સામે કયો ડેશ છેડો થયો? તો 3 ડેશ છેડો અને 5 ડેશ છેડો થયો. હવે તમે જો કે એ છે અહીંયા જે GC તમારી ઈચ્છા પ્રમાણે તમે લખી શકો છો, મેં મારી રીતે લખ્યા છે, બરાબર? ચલો, એક પોલીન્યુક્લિયોટાઇડ છે એનો જે ક્રમ છે, એક પોલીન્યુક્લિયોટાઇડમાં
નાઇટ્રોજન બેઝનો ક્રમ AGCT જે તમારે લખવા, તો એક પોલીન્યુક્લિયોટાઇડના નાઇટ્રોજન બેઝનો ક્રમ આ છે, તો એની સામેની શૃંખલાનો ક્રમ કયો હશે? તો ચલો એની સામે શું આવે? ટી, જીની સામે સી, સીની સામે જી, ટીની સામે એ. આ રીતે રજૂ કરીને હવે આપણે એને આ રીતે રજૂ કરી, જીની સામે, સીની સામે, એની સામે ટી થયું. પછી આપણે શું કીધું કે એ અને ટી 2 નબળા હાઇડ્રોજન બનતી, સી અને જી 3 નબળા હાઇડ્રોજન બનતી, ફરી સી અને જી 3 નબળા હાઇડ્રોજન બનતી, એ અને ટી 2. તમે જો કે આ રીતે જ્યારે આપણે તમે જાતે ડ્રો કરશો ને તો તમને ક્લિયર થશે. થઈ ગયું? તો તમે આ રીતે નબળા હાઇડ્રોજન બંધ, આ હાઇડ્રોજન બંધ છે. અને એ હાઇડ્રોજન બંધ કેવા છે? નબળા. નબળા એટલા માટે છે કે જ્યારે ડીએનએનો અણુ તૂટશે ત્યારે સરળતાથી તૂટી જાય એટલા માટે નબળા હાઇડ્રોજન બંધ હોય છે. તો તમે જુઓ કે આખી એની જે રચના છે તો એક રચના કેવી લાગે આપણને? નિસરણી જેવી લાગે જ્યારે એને રજૂ કરી. એટલે ડીએનએ છે એ ડીએનએ નિસરણી આકારની રચના ધરાવે છે, જોવાય છે. પછી એક પોલીન્યુક્લિયોટાઇડમાં નાઇટ્રોજન બેઝનો ક્રમ જાણતા હોઈએ તો બીજી પોલીન્યુક્લિયોટાઇડની નાઇટ્રોજન બેઝ અથવા તો બીજી પોલીન્યુક્લિયોટાઇડનો નાઇટ્રોજન બેઝના ક્રમ જાણી શકીએ છીએ. એટલે જો એક્ઝામમાં પૂછાય કે એક પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલાનો ક્રમ આ છે, બરાબર છે, ACGC, પરીક્ષામાં આવી રીતે પૂછાશે. આવું ડ્રો પણ નહીં કરેલું હોય. તમને એવું કીધું હશે કે એક ડીએનએ છે, ડીએનએ છે, હજુ હું આરએનએ નથી કહેતી, એક ડીએનએમાં એક પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલાનો ક્રમ AGCTCGCA TCG છે, તો તેની સામેની શૃંખલાનો ક્રમ કયો હોઈ શકે? આવો સવાલ પૂછાય તો તમને ખબર છે, એની સામે ટી, જીની સામે સી, સીની સામે જી, ટીની સામે એ, સીની સામે જી, પછી સી, જી, ટી, એ, જી, સી. થઈ ગયો આ એનો આન્સર. ક્લિયર? એટલે ડીએનએ માટે કોઈ સવાલ પૂછાય ત્યારે તમારે આ એનો જવાબ આવે. ક્લિયર? એટલે તમને આ રીતે ગમે તે રીતે સવાલ પૂછાય, તમને જો આ રીતે પણ અણુ મોડલ રજૂ થયું અને એને આધારે નિસરણી આકારની રચના બતાવી દીધી, એકનો ક્રમ જાણતા હોય તો તેની સામેની શૃંખલાનો ક્રમ કયો હોઈ શકે એની પણ માહિતી આપી દીધી. હવે આ બે છે, બરાબર છે અહીંયા, એટલે કે આ તમારો ન્યુક્લિયોટાઇડ થયો અને આપણે એક ન્યુક્લિયોટાઇડ થયો ને આખો આ ન્યુક્લિયોટાઇડ, તો આ ન્યુક્લિયોટાઇડ વચ્ચે જે જગ્યા છે એટલે બે વચ્ચેનું અંતર છે, તો આ બે વચ્ચેનું જે અંતર છે ને, આ બે વચ્ચેનું અંતર એ કહેવાય છે 20 એંગસ્ટ્રોમ. એટલે બે પોલીન્યુક્લિયોટાઇડ, એટલે શબ્દને ધ્યાનથી સમજવાનો. એક્ઝામમાં ન્યુક્લિયોટાઇડ શબ્દ આવે તો 3.4 એંગસ્ટ્રોમ અને બે પોલીન્યુક્લિયોટાઇડ વચ્ચેનું અંતર છે, એટલે આ જે અંતર છે એ કેટલું છે? 20 એંગસ્ટ્રોમ હોય છે. એટલે તમારે એક્ઝામમાં કઈ રીતે સવાલ પૂછાય છે એનું ધ્યાન રાખવાનું. ન્યુક્લિયોટાઇડ કે છે કે પોલીન્યુક્લિયોટાઇડ કે છે એ તમારે ધ્યાનમાં રાખવાનું છે. હવે આગળ પણ જ્યારે ડીએનએ છે એ ડીએનએમાંથી ડીએનએ કેવી રીતે બનશે, ડીએનએમાંથી આરએનએનું નિર્માણ કેવી થશે, એ બધી જ માહિતી આ ડીએનએનું અણુ મોડલ જો આવડે અને જો એકવાર ડીએનએને આ કુંતલની જે સમજ છે ને એ ક્લિયર થઈ જાય ને તો તમારે ચેપ્ટર બહુ ઇઝી પડે. હવે આમાં શું થાય છે કે ડીએનએ બની ગયું. હવે આરએનએ છે ને એ આરએનએ એકવાર જોઈ લઈએ કે આરએનએ છે એ આરએનએ કેવી રીતે બને. તો આરએનએ છે એ આરએનએ અંદર જો ડીએનએમાં શું હતી? બે પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા હતી. આરએનએ છે ને એ આરએનએમાં આપણને એક જ પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા જોવા મળે. ધ્યાનમાં રાખજો. એટલે જ્યારે આપણે આગળ આરએનએ દોરીશું ને તો તમને ખ્યાલ આવશે. તો જો આપણે એક દોરી દઈએ આરએનએ છે તો જો શું હશે? પેન્ટોસ શર્કરા તો ખરી આપણી, તો આ રીતે હું પેન્ટોસ શર્કરા દોરું, બરાબર. પછી શું કરીએ છીએ? આની અંદર શું આવશે? રિબોસ પેન્ટોસ શર્કરા, રિબોસ પેન્ટોસ શર્કરા. ક્લિયર? પછી પ્રથમ કાર્બન છે, પ્રથમ કાર્બન પર શું હોય? નાઇટ્રોજન બેઝ. તમને ખબર છે ગમે તે રીતે દોરાય, મેં તમને કહી દીધું છે.
પછી પાંચમા કાર્બન છે એ પાંચમા કાર્બન પર શું હોય? ફોસ્ફરિક એસિડનો ફોસ્ફેટ હોય. આ રીતે હોય. બરાબર. ચલો નાઇટ્રોજન બેઝ આપણે ડ્રો કરીએ. નાઇટ્રોજન બેઝ લખીએ તો નાઇટ્રોજન બેઝ, ચલો તમારી ઈચ્છા પ્રમાણે આપણે અહીંયા જો પ્યુરિન છે તો એ, પછી આરએનએ છે તો આરએનએ અંદર એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન અને શું આવશે? યુરેસિલ આવશે. ક્લિયર? અહીંયા તમારે સી લખો, અહીંયા યુ લખો, અહીંયા શું લખો તમે? ગ્વાનિન, જે લખવું હોય તે, પ્યુરિન ને પિરિમિડ. પછી અહીંયા તમારે કયા બંધથી જોડાયેલા છે? તો ફોસ્ફોડાયસ્ટર બંધથી જોડાયેલા છે, તો આપણે એને ફોસ્ફોડાયસ્ટર બંધથી આ રીતે જોડી દઈએ. ત્રીજો કાર્બન ને પાંચમો કાર્બન થઈ ગયું. તો આ તમારે શેની થઈ? આરએનએની શૃંખલા. આની સામે નહીં આવે, આ એક પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા છે. એટલે આરએનએ છે, આરએનએની અંદર એક પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા હોય અને અહીંયા પેન્ટોસ શર્કરા કઈ હશે? રિબોસ શર્કરા. અને એમાં નાઇટ્રોજન બેઝ કયા હશે? એ, સી, યુ. ટી નહીં હોય અને જી. ક્લિયર? એટલે જ્યારે દોરવાની થાય ત્યારે આપણે ધ્યાનમાં રાખજો કે એક જ પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા હોય અને એના આધારે આપણે એક એટીપીનું નિર્માણ સમજી લઈએ. એટીપીનું નિર્માણ 11મા ધોરણમાં હતું, પણ અહીંયા થોડુંક રિવાઇઝ કરી લઈએ. એટીપી કેવી રીતે બને છે? તો જો આપણે પેન્ટોસ શર્કરા, બરાબર છે? પેન્ટોસ શર્કરા છે એ પેન્ટોસ શર્કરાના પ્રથમ કાર્બન છે એ પ્રથમ કાર્બન સાથે હું એડેનિન ગોઠવું છું અને એની અંદર આપણને જે પાંચમો કાર્બન છે એ પાંચમા કાર્બન પર શું દોરીએ છીએ આપણે? ના, હમણાં આપણે નથી દોરતા. આ જે છે આરએનએ, બરાબર છે? તો અહીંયા શું થયું છે કે પેન્ટોસ શર્કરા અને નાઇટ્રોજન બેઝ ધ્યાનમાં છે. આપણે લખ્યું હતું પેન્ટોસ શર્કરા અને નાઇટ્રોજન બેઝ જોડાય તો શું બનાવે છે? ન્યુક્લિયોસાઇડ. તો આ ન્યુક્લિયોસાઇડ થયું. હવે આ ન્યુક્લિયોસાઇડ છે એ ન્યુક્લિયોસાઇડમાં જો પ્રથમ કાર્બન છે, આ શું થયો? પ્રથમ કાર્બન. એની સાથે નાઇટ્રોજન બેઝ કયો છે? એડેનિન. એટલે આપણે શું થયું? એડીનો સાઇન ભણી ગયા હતા, ધ્યાનમાં છે? એડીનો સાઇન. હવે અહીંયા 1 2 3 4 ના કયો થયો? 5. બરાબર. ને પાંચમા કાર્બન પર શું થયો? ફોસ્ફરસ. તો આ શું થયો? ન્યુક્લિયોટાઇડ થયો. અને જો આ રીતે આપણે શબ્દ વાપરીએ આના માટે, તો આના માટે શું થયું? એડીનો સાઇન. આ આટલો ભાગ થયો એડીનો સાઇન અને એની સાથે હું એક ફોસ્ફેટનો અણુ ગોઠવું છું. એટલે શું થયો? મોનોફોસ્ફેટ થયો. એડીનો સાઇન, મોનોફોસ્ફેટ. એડીનો સાઇન, મોનોફોસ્ફેટ. તો શું થાય? AMP થયો. હવે આ એડીનો સાઇન મોનોફોસ્ફેટ છે એની અંદર આ રીતે બીજું દોરું. આર, બીજું દોરીએ. આ થયું ફોસ્ફરસ. તો આ શું થયું? એડિનોસાઇન મોનોફોસ્ફેટ. એડિનોસાઇન મોનોફોસ્ફેટ સાથે આ રીતે દોરું છું એટલે થયો શક્તિસભર બંધ. બીજો ફોસ્ફેટ જોવા મળે છે અને બીજો ફોસ્ફેટ જોવા મળે તો તમારે જો શબ્દ શું થશે? એડિનોસાઇન 1 અને 2 ફોસ્ફેટ થાય એટલે શું વપરાઈ જશે? ડાયફોસ્ફેટ. અને એડિનોસાઇન ડાયફોસ્ફેટ એટલે શું થાય? ADP. ચલો આપણે ત્રીજું દોરીએ. આર. અહીંયા એડેનિન દોરું. ચલો અહીંયા ફોસ્ફરસ દોરું. એની સાથે બીજો ફોસ્ફરસ એટલે શું થયું? એડિનોસાઇન મોનોફોસ્ફેટ. હવે ત્રીજો દોરો. 1 2 3 તો તમારો શબ્દ કયો થશે? એડિનોસાઇન શું થશે? ટ્રાયફોસ્ફેટ. એડિનોસાઇન ટ્રાયફોસ્ફેટ શું થયું? ATP. તો ATP નું નિર્માણ કેવી રીતે થાય? તો તમે જો કે કેવી રીતે થાય છે.
એક ફોસ્ફેટનો અણુ જોડું છું ત્યારે નામ બની જાય છે એડિનોસાઇન મોનોફોસ્ફેટ. 2 ફોસ્ફેટના અણુ જોડું છું તો એડિનોસાઇન ડાયફોસ્ફેટ. 3 ફોસ્ફેટના અણુ જોડું છું તો એડિનોસાઇન ટ્રાયફોસ્ફેટ. બીજું ધ્યાનમાં રાખવાનું કે જો હું આ ડ્રો કરું છું ને ત્યારે હું આ રીતે બતાવું છું અને આ રીતે બતાવ્યાનો મતલબ શક્તિસભર બંધ. અને એ જે શક્તિસભર બંધ છે તો એડિનોસાઇન ડાયફોસ્ફેટ છે. એડિનોસાઇન ડાયફોસ્ફેટમાં જે શક્તિસભર બંધ છે એ છે અહીંયા 7.6 કિલો કેલરી. અહીંયા પણ શું થયું 7.6 કિલો કેલરી. બીજે શક્તિસભર બંધ થયો એટલે 7.6 કિલો કેલરી. તો તમે જો કે જ્યારે એડિનોસાઇન ડાયફોસ્ફેટ છે એની અંદર કેટલા કિલો કેલરી છે 7.6 કિલો કેલરી એડિનોસાઇન ડાયફોસ્ફેટમાં. અહીંયા તમે જો 7.6 અને 7.6 કરો 7.6 વત્તા 7.6 કેટલી થાય 15.2 થઈ. તો એટીપીમાં 15.2 કિલો કેલરી. આ IMP ક્વેશ્ચન. એટલે જ્યારે એડિનોસાઇન ડાયફોસ્ફેટ છે એની અંદર 7.6 કિલો કેલરી હોય અને એડિનોસાઇન ટ્રાયફોસ્ફેટ છે એની અંદર 15.2 કિલો કેલરી. એટલે કે આ જે છે એનું નામ શું થયું એટીપી. એટલે એક એટીપીની અંદર કેટલી એનર્જી હોય છે તો 15.2 કિલો કેલરી હોય છે. એટલે એક્ઝામમાં આ મેં એક્સ્ટ્રા ચલાવ્યું છે. એક્ઝામમાં આવો કોઈ સવાલ પૂછાય એટીપી ની અંદર 15.2 કિલો કેલરી. હવે ઊંધો સવાલ પૂછું. એટીપી છે એ એટીપીમાંથી એક ફોસ્ફેટનો અણુ દૂર થયો, બરાબર છે. એટીપીમાંથી એક ફોસ્ફેટનો અણુ દૂર થયો તો કેટલા કિલો કેલરી ગઈ 7.6 કિલો કેલરી ગઈ, બરાબર. અને શું બની જશે તો જો એટીપી છે એટીપીમાંથી એક ફોસ્ફેટનો અણુ દૂર થયો તો એક ફોસ્ફેટનો અણુ જો દૂર થાય તો શું બની જશે એડીપી. ધ્યાનમાં રાખજો એડીપીમાંથી એક ફોસ્ફેટનો અણુ દૂર થાય તો શું બને એડીપી. ફરી આ એડીપી છે એ એડીપીમાંથી હું હજુ એક ફોસ્ફેટનો અણુ દૂર કરું તો શું થઈ જશે મોનોફોસ્ફેટ. એટલે આ રીતે તમારી વાક્ય રચના બને. એટીપી એ પહેલાં એએમપી, એએમપીમાંથી બને એડીપી અને એડીપીમાંથી બને એટીપી. આ રીતે બને. અને ઊંધું એટીપીમાંથી એક ફોસ્ફેટનો અણુ દૂર થાય તો એડીપી, એડીપીમાંથી એક ફોસ્ફેટનો અણુ દૂર થાય તો એએમપી. એટલે એટીપીમાંથી 15.2 કિલો કેલરી હોય એમાંથી એક ફોસ્ફેટનો અણુ દૂર થયો એટલે કેટલા કિલો કેલરી દૂર થઈ 7.6 કિલો કેલરી. એટલે આવા કોઈક સવાલો પૂછાય તો તમારે ધ્યાનમાં રાખવાનું. એટલા માટે એક અલગ બરાબર છે ચોપડીમાં નથી પણ અહીંયા આવા કોઈ સવાલ પૂછાય તો તમને ધ્યાનમાં રહે. તો તમારે આરએનએ એટલે ઈંગાડી છે ને રિબોઝ શર્કરા આવે અને એડિનોસાઇન મોનોફોસ્ફેટ, એડિનોસાઇન ડાયફોસ્ફેટ, એડિનોસાઇન ટ્રાયફોસ્ફેટ. તો અહીંયા તમારે એટીપીનું નિર્માણ કેવી રીતે થાય છે, કેવી રીતે એનર્જી છે એની માહિતી પણ આપી. તો અહીંયા ડીએનએ છે એની અંદર 2 પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા, આરએનએ છે એની અંદર 1 પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા આવેલી હોય છે. જો ડીએનએ છે એ ડીએનએમાંથી જ આરએનએનું નિર્માણ થાય છે. ધ્યાન રાખજો ડીએનએમાંથી જ આરએનએનું નિર્માણ થાય છે. આગળ જ્યારે હું ભણાવીશ તે વખતે ધ્યાન રાખજો. હવે ડીએનએમાંથી આરએનએનું નિર્માણ થાય. ડીએનએ એ ડીએનએમાંથી આરએનએનું નિર્માણ થાય. ક્લિયર? તો શું થશે કે જો ડીએનએ છે એ ડીએનએમાં નાઇટ્રોજન બેઝનો ક્રમ આ હો AGCTCG. એક ડીએનએની શૃંખલા એટલે કે આ ડીએનએ છે અને એની શૃંખલાનો ક્રમ આ છે. ડીએનએમાંથી શું બને છે આરએનએ, બરાબર. આરએનએના પ્રકાર આવશે એ બધી આગળ વાત કરીશું. તો એની સામે શું આવે તો ટી આવે ને, પણ ડીએનએ આરએનએમાં ટી છે નથી એટલે એની સામે શું આવશે યુ. આ ખાસ ધ્યાન રાખવાનું. જીની સામે તો સી છે, સીની સામે જી છે, ટીની સામે તો એ આવશે સી અને જી. એટલે તમે જો કે જ્યારે ડીએનએમાંથી આરએનએ બનાવીશું તો તે વખતે ધ્યાનમાં રાખવાનો છે કે થાઇમિન નાઇટ્રોજન બેઝ નહીં આવે, ત્યાં યુરેસિલ નાઇટ્રોજન બેઝ આવશે. તો ડીએનએ પરીક્ષામાં મેં હમણાં પણ કીધું કે ડીએનએ છે અને એ ડીએનએમાંથી ડીએનએ પૂછાય તે વખતે ધ્યાનમાં રાખવાનો શૃંખલાનો ક્રમ. અને જો ડીએનએમાંથી આરએનએ પૂછાય તો આરએનએમાં કઈ શૃંખલા નાઇટ્રોજન બેઝ હોઈ શકે ધ્યાનમાં રાખવાનું. એટલે એક નાઇટ્રોજન એક શૃંખલાનો ક્રમ આ છે ડીએનએને
તો ડીએનએમાંથી ડીએનએ બનાવવું હોય તો ત્યાં એની સામે ટી લખવાનું, અને જો આરએનએ એક્ઝામમાં પૂછાય તો એની સામે શું આવે? યુ. બસ આટલા એક નાઇટ્રોજન બેઝને ધ્યાનમાં રાખવાના. આવા નવા નાના જે સવાલો છે તે બહુ જ મહત્ત્વના છે. તો અહીંયા આપણે ડીએનએ છે એ ડીએનએનું અણુ મોડલ જે રજૂ કર્યું, અને છે ને એ ડીએનએ કુંતલ જેવી રચના ધરાવે છે. ડીએનએ છે એ ડીએનએમાં કુંતલ જેવી રચના ધરાવે છે. તો એ પણ જો પરીક્ષામાં પૂછાય ડીએનએનું કુંતલ કેવી રીતે ડ્રો કરવાનું, તો છે ને ડીએનએ છે ને એ ડીએનએને ડ્રો કરવા માટે આપણે આ રીતે 2 બોલપેન લેવાની, પછી 2 પેન્સિલ, પછી આ રીતે રજૂ કરવાનું, બરાબર. એટલે આ જે ડીએનએ છે એ ડીએનએમાં તમે ઘણા લોકો છે ને આ રીતે ડીએનએ દોરે છે, આ રીતે, બરાબર. પછી ડબલ લાઈન કરી દે છે, ડબલ લાઈન. આ ખોટી રીત છે, બરાબર. ડીએનએ છે એ ડીએનએમાં કુંતલ જેવી રચના છે, એટલે તમારે તે વખતે ધ્યાનમાં રાખવાનું રહેશે કે આવી રીતે છે ને, આવી રીતે જો સામે આવ્યા છે ને કુંતલ, આવી રીતે અમળાયેલા જોઈએ, બરાબર. એટલે આ ખાસ ધ્યાનમાં રાખવાનું. પછી તો તમને ખબર છે કે જે નાઇટ્રોજન બેઝ છે અંદર તમે લખેલા હોય નાઇટ્રોજન બેઝ, એ નાઇટ્રોજન બેઝ તમારી મરજી પ્રમાણે લખી શકો. A, G, C, T તમે ગમે તે લખી શકો છો, હું નથી કહેતી, પણ એનું ધ્યાનમાં રાખવાનું. હવે એ છે એટલે શું આવશે આપણી સામે? ડીએનએ છે, તો શું થશે? T, C, પછી શું છે? 1 લાઈન, 2 લાઈન, G અને C વચ્ચે 3 લાઈન, બરાબર. C ની સામે G, ફરીથી 3 લાઈન, એની સામે, બરાબર, 2 લાઈન, અહીંયા એની સામે T, 2 લાઈન. તો તમે જ્યારે ડ્રો કરો છો તો આ મહત્ત્વની વસ્તુ છે, બરાબર. એટલે ડ્રો કરવાની કેવી રીત છે? 2 બોલપેન પેન્સિલ લો, બરાબર. ટ્રાય કરજો, તમને ફાવશે. આ રીતે કરજો. પછી ટર્ન લેવાનો, ટર્ન લેવાનો, ટર્ન લેવાનો, એટલે આવા ટર્ન આવવા જોઈએ. પછી અહીંથી ફરી ટર્ન લેશો તો તમારે થઈ ગયું, બરાબર. તો આ થયું તમારે ડીએનએ છે એ ડીએનએને કુંતલ કેવી રીતે ડ્રો કરવાનું એ પણ મેં સમજાવી દીધું. અહીંયા ડીએનએ છે અને આરએનએની થોડી ઘણી જે માહિતી છે એ માહિતીને બરાબર સમજશો તો આગળની બધી થિયરી સમજ પડશે. અહીંયા ડીએનએ અણુ મોડલ કેવી રીતે દોરવાનું છે, ડીએનએ કુંતલની લંબાઈ કેવી રીતે દોરવાની છે, ડીએનએમાં ન્યુક્લિયોટાઇડ કેવી રીતે ગોઠવાના છે, 5 to 3 છેડો, 3 to 5 છેડો કેવી રીતે આવશે, ડીએનએમાંથી ડીએનએ બનશે તો નાઇટ્રોજન બેઝ કયા હશે એની પણ માહિતી મેળવી છે. તે ઉપરાંત આરએનએ અને એટીપી એની પણ સંપૂર્ણ માહિતી મેળવી લીધી, અને એને આધારે હવે બધી જ ડિટેલ્સ આપણે ભણવાની રહેશે.